ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે આવેલ શાક માર્કેટમાં ભીડ અને ગેરકાયદેસર દબાણોના કારણે સમસ્યા વધી છે. તેવામાં દેગામ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વૈશાલી સોલંકી અને ચીફ ઓફિસર ઉમા રામાણી, કોર્પોરેટર શશિકાંત અમીન અને કારોબારી ચેરમેને શાક માર્કેટની મુલાકાત લીધી. નગરપાલિકાના સંયુક્તથી શાક માર્કેટમાં લોખંડની પ્રોટેક્શન રેલિંગ બનાવી શાકભાજી વિક્રેતા અને ખરીદદારો માટે સારી વ્યવસ્થા થઈ ગઈ છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓનો પણ અંત આવ્યો છે. ત્યારે નગરપાલિકાની આ કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી. એટલે